નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી તલોદ તાલુકાના પુંસરી ગામે અસ્થિ બેંક આજે ખોલતા 126 જમા થયેલ અસ્થિ મળ્યા છે। વિનામૂલ્યે હરિદ્વાર ગંગાજીમાં વિસર્જન કરાશે। તલોદ તાલુકાના પુંસરી ગામે 13/11/2006 થી અસ્થિ બેંક અવિરત ચાલે છે। આજે 19મા વર્ષે અસ્થિ બેંક ખોલવામાં આવતા 126 અસ્થિ આ વર્ષના જમા થયેલા મળ્યા છે। અત્યાર સુધીમાં 2655 અસ્થિ વિસર્જન કરાયા છે, જ્યારે ચાલુ વર્ષે અસ્થિ મળી 2776 અસ્થિ વિસર્જન થશે। ચાલુ વર્ષે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, બનાસકાંઠા સહિતના સ્વર્ગસ્થના અસ્થિ પ્રાપ્ત થયા છે। આ ચાલુ વર્ષના અસ્થિ આગામી અઠવાડિયે હરિદ્વાર ગંગાજીમાં વિસર્જન કરાશે। આ સેવા વિના મૂલ્યે પુંસરીના વતની આ વિસ્તારના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે। અસ્થિ મૂકનારની પાસે 2 વૃક્ષો વાવવા માટે આગ્રહ કરવામાં આવે છે। અસ્થિ વિસર્જન કરાય તે દિવસે નિયત સમયે ફેસબુક લાઈવ પણ કરાય છે, જેને સ્વર્ગસ્થના સ્વજનોને લાઈવ જોઈ શકે છે। પુંસરી અસ્થિ બેંક ખોલતા સમયે જશુભાઈ પટેલ, મનુભાઈ પટેલ, રાણાજી વણઝારા, રાજુભાઈ પરમાર, અમૃતભાઈ બારોટ, રમેશભાઈ પ્રજાપતિ, નરસિંહભાઈ વણકર સહિત મિત્રો હાજર રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।